नमस्कार, गुड मॉर्निंग स्टूडेंट। आई एम जगदीश सर। लास्ट में આપણે સૌ ક્લાસમાં મળ્યા તો સ્ટોક રજિસ્ટર વિશે થોડી વાતો કરી કે ગોડાઉન કીપર જ્યારે ગુડ્સ રો મટીરિયલનું મેન્ટેન કરતો હોય અને જ્યારે પણ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સની અંદર રો મટીરિયલ સેન્ડ કરે ત્યારે એ સ્ટોક રજિસ્ટર મેન્ટેન કરતા હોય તો સ્ટોક રજિસ્ટર 3 મેથડ પ્રમાણે મેન્ટેન થતું હોય: લીફો મેથડ, ફીફો મેથડ એન્ડ વેટેજ એવરેજ। तो લીફો મેથડ શું કહેવા માગે છે એના વિશે એક દાખલો આપણે જોવાના છીએ। આપણી સામે રકમ એક નાનકડી લઈને આવ્યો છું। માર્ચ 2007 એઝ પર ફોલોઝ। માર્ચ 2007નો ડેટા આપેલો છે। 1 માર્ચ ઓપનિંગ બેલેન્સ આપેલો છે। 3 માર્ચ ઇસ્યુ છે, પરચેઝ છે, ઇસ્યુ, રિટર્ન ફ્રોમ જોબ, પરચેઝ, ઇસ્યુ, આટલો ડેટા છે। અને લાસ્ટમાં ધ રિસીવ ઓફ ધ સ્ટોક રિલેવડ ધ that there was a shortage of 5 kgs on 31st March. Prepare stock register as per FIFO method, LIFO method and weightage average method. तो कुल 3 मेथड प्रमाणे આપણે સ્ટોક રજિસ્ટર મેન્ટેન કરશું અને ફાઇન્ડ આઉટ કરશું કે 3 મેથડની અંદર આ લાસ્ટમાં આન્સરમાં શું ડિફરન્ટ આવે છે। ફર્સ્ટ છે ફીફો મેથડ। આપણી સામે રકમ આવી ગઈ છે। સ્ટોક રજિસ્ટર એઝ પર ફીફો મેથડ। તો જ્યારે પણ સ્ટોક રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે તો આ રીતે સ્ટોક રજિસ્ટર ડ્રો કરવામાં આવે છે। ફર્સ્ટ છે ડેટ, રિસિપ્ટ, ઇસ્યુ એન્ડ બેલેન્સ। રિસિપ્ટની અંદર ઇનવર્ડ નંબર, કારણ કે રિસિપ્ટ એટલે કે આવક, ઇસ્યુ એટલે કે જાવક અને લાસ્ટમાં બેલેન્સ। તો આવક થતું હોય, માનો કે ગુડ્સ તમે પરચેઝ કરો તો ઇનવર્ડ હોય તો ઇનવર્ડ નંબર આવશે, ક્વોન્ટિટી કેટલા કિલોગ્રામ્સમાં ખરીદી કરવામાં આવી, એનો રેટ શું છે અને અમાઉન્ટ ટોટલ। ઇસ્યુની અંદર જ્યારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સને જરૂરિયાત ઊભી થાય ત્યારે સ્ટોર કીપર જે ગુડ્સ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સને મોકલે છે ગોડાઉનમાંથી તો આઉટવર્ડ નંબર સાથે નોંધ કરે છે, ક્વોન્ટિટી કેટલા કિલોગ્રામ્સ મોકલે છે, એનો રેટ શું છે અને અમાઉન્ટ્સ, અને લાસ્ટમાં બાકીનું જે બેલેન્સ છે એ ગોડાઉનમાં રહેશે। એ રીતનું બેલેન્સ મેન્ટેન કરવામાં આવે છે। તો ફર્સ્ટ છે 1 માર્ચ ઓપનિંગ બેલેન્સ 150 kg એન્ડ પર કેજી 20 રૂપીઝ। તો 1 માર્ચ આપણે ઓપનિંગ બેલેન્સમાં બતાવશું રિસિપ્ટ સાઇડ 150 kg, રેટ લગાડશું 20 અને ટોટલ અમાઉન્ટ્સ બનશે 3000। જે 3000 ને લાસ્ટમાં બેલેન્સ તરીકે મેન્ટેન કરશું 150, 20 અને 3000। સેકન્ડ છે 3 માર્ચ ઇસ્યુ કરવામાં આવે છે। પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સને 50 કિલોગ્રામ ઇસ્યુ કરતા હોય તો 3 માર્ચ ડેટની અંદર લખશું। હવે ઇસ્યુની અંદર આવશે 50 કિલોગ્રામ। હવે આપણી પાસે જે ગુડ્સ છે એ ગુડ્સ એક જ પ્રકારનો છે, એટલે કે 20 રૂપીઝવાળો જ છે, તો આપણે જેનો ભાવ લગાડીશું 20 રૂપીઝ અને ટોટલ અમાઉન્ટ્સ બનશે 1000। તો 150 કિલોગ્રામ બેલેન્સ હતું અને એમાંથી 50 કિલોગ્રામ આપણે રો મટીરિયલ મોકલી દીધું, તો બાકીનું બેલેન્સ આપણા ગોડાઉનમાં રહેશે। તો બાકીનું બેલેન્સ કેટલું રહેશે? 100 કિલોગ્રામ, 20 રૂપીઝ રેટવાળું છે અને 2000। ઓકે, નેક્સ્ટ ડે 9 માર્ચ 9th માર્ચ ઉપર પરચેસ કરવામાં આવશે 200 kg અને રેટ છે 21। તો રિસિપ્ટ સાઇડ બતાવશું 9 માર્ચ રિસિપ્ટ સાઇડ 200 kg જેનો ભાવ છે 21 અને ટોટલ અમાઉન્ટ્સ 200। હવે લાસ્ટમાં બેલેન્સ જોવાનું છે। તો બેલેન્સની અંદર આપણે જોવાનું છે કે અગાઉનું બેલેન્સ 100 કિલોગ્રામ શું હતું એ થપીને અલગ મૂકશું, 100 કિલોગ્રામ, 20 એન્ડ 2000। 9 માર્ચના રોજ જે નવી પરચેઝ કરી છે તો એને અલગ થપ્પી બનાવશું, એને કે અલગ રોમાં મૂકશું 200 kg અને એનો ભાવ લગાડીશું 21 અને ટોટલ અમાઉન્ટ્સ 200। તો સ્ટુડન્ટ અહીંયા જોવામાં આવે છે કે બેલેન્સની અંદર આપણી પાસે ટોટલ 100 કિલોગ્રામ 20 રૂપિયાવાળું છે અને 200 કિલોગ્રામ 21 રૂપિયાવાળું ગોડાઉનની અંદર માલ પડેલો છે। હવે નેક્સ્ટ ડે એટલે કે 16 માર્ચ ઇસ્યુ કરવામાં આવે છે 150 kg। તો 16 માર્ચના રોજ ઇસ્યુ કરવામાં આવે ત્યારે આપણી મેથડ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે પહેલાં જે વસ્તુ આવેલી હોય એને પહેલાં આપણે મોકલશું। તો પહેલાં કઈ વસ્તુ છે તો કે 100 કિલોગ્રામ્સ વાળી પડી છે 20 રૂપિયાવાળી, તો 100 કિલોગ્રામ્સ પહેલાં એ ઉપાડી લેશું, જેનો ભાવ લગાડશું 20 રૂપિયા અને ટોટલ અમાઉન્ટ્સ 2000। હવે ટોટલ આપણે 150 કિલોગ્રામ મોકલવાનો છે, તો 100 કિલોગ્રામ 20વાળો પડ્યો તો એ આપણે મોકલી દીધો। ઘટશે એ આપણે શેમાંથી ઉપાડશું તો કે 200 કિલોગ્રામ્સ 21 રૂપિયાવાળો વસ્તુ પડી છે, તો ઘટતી રકમ આપણે ઘટતા બેલેન્સને આપણે 200 કિલોગ્રામમાંથી ઉપાડશું અને ટોટલ એમાંથી 50 કિલોગ્રામ જે 21 રૂપિયાનો ભાવ લગાડશું, તો ટોટલ અમાઉન્ટ થશે 1050। હવે
200 કિલોગ્રામ અને 100 કિલોગ્રામમાંથી 100 કિલોગ્રામ પૂરેપૂરો આપણે મોકલી દીધો, 200 કિલોગ્રામમાંથી 50 કિલોગ્રામ મોકલો, તો બાકીનો કેટલો રહેશે બેલેન્સમાં 150 કિલોગ્રામ, 150 કિલોગ્રામ, જેનો ભાવ છે 21 રૂપિયા અને ટોટલ અમાઉન્ટ બનશે 3150 રૂપિયા. આગળ વધશું નેક્સ્ટ ડે, તો 18 માર્ચે શું થાય તો કે રિટર્ન ફ્રોમ જોબ. 3 માર્ચના રોજ આપણે જે કારખાના વિભાગને જે વસ્તુ મોકલેલી હતી એમાંથી 10 કિલોગ્રામ રિટર્ન આવે છે. તો 18 માર્ચે એની પાછી ખરીદીમાં એની કે રિસિપ્ટ સેટ બતાવશું, રિટર્ન થયો છે 10 કિલોગ્રામ. એ કેટલા રૂપિયાવાળો ભાવ હતો તો કે 20 રૂપિયાવાળો હતો, જેના 200 રૂપિયા આપણે લગાડશું. તો ફીફો મેથડ પ્રમાણે પહેલાં 150 કિલોગ્રામ જે જૂનો છે 21 રૂપિયાવાળો એની થપ્પી મૂકશું, અને ત્યાર પછી જે રિટર્ન આવેલો છે એને 10 કિલોગ્રામ જેના 20 રૂપિયા ભાવ છે અને 200 કિલોગ્રામ એને અલગ મૂકશું. ઓકે, તો આ રીતે આપણે બેલેન્સમાં આગળ વધશું. નેક્સ્ટ ડે 21 તારીખે પરચેસ કરવામાં આવ્યું છે 300 કિલોગ્રામ, જેનો ભાવ છે 19 રૂપિયા. તો 21 તારીખે રિસિપ્ટ સેટ બતાવશું 300 કિલોગ્રામ, 19 રૂપિયા ભાવ અને 5700. હવે ટોટલ આપણી પાસે બેલેન્સની અંદર જોવામાં આવે તો 2 અલગ અલગ વેરાયટીવાળો ગુડ્સ હતો. તો પહેલાં બંને ગુડ્સને આપણે પાછા રિપીટ કરશું. તો 150 કિલોગ્રામ 21 રૂપિયા અને 3150, 21 માર્ચના રોજ, બરાબર. 10 કિલોગ્રામ 20 રૂપિયાવાળો હતો, અને 300 કિલોગ્રામ જે 19 રૂપિયાવાળો આપણે ખરીદી કરી એને લાસ્ટમાં બતાવશું 300 કિલોગ્રામ 19 રૂપિયા અને 5700. તો આ રીતે આપણી પાસે ગોડાઉનની અંદર 3 વેરાયટીવાળો માલ પડેલો છે. 150 કિલોગ્રામ 21વાળો, 10 કિલોગ્રામ 20વાળો અને 300 કિલોગ્રામ 19 રૂપિયાવાળો. આગળ વધશું તો 27 માર્ચના રોજ 100 કિલોગ્રામ આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને મોકલશું. તો 27 તારીખે 100 કિલોગ્રામ લેશું. શેમાંથી લેવામાં આવશે તો કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ છે, એટલે કે પહેલી છે થપ્પી મૂકેલી છે. તો પહેલો સ્ટોક કયો છે તો કે 150 કિલોગ્રામ. તો 150માંથી 100 કિલોગ્રામ આપણે મોકલીશું, જેનો ભાવ છે 21 રૂપિયા. તો ટોટલ અમાઉન્ટ બનશે 2100. તો બાકીનું બેલેન્સ વધશે. 150 કિલોગ્રામમાંથી 100 કિલોગ્રામ મોકલી દેવામાં આવે તો 50 કિલોગ્રામ વધે છે. તો 50 કિલોગ્રામ 21 રૂપિયાવાળો, 10 કિલોગ્રામ 20 રૂપિયાવાળો અને 300 કિલોગ્રામ 19 રૂપિયાવાળો લાસ્ટમાં આપણે બેલેન્સને મેન્ટેન કરશું. ઓકે, હવે અધર ઇન્ફોર્મેશન જે આપેલી છે એમાં વાત કરવામાં આવી છે કે 31 માર્ચના રોજ ફિઝિકલી જ્યારે ચેક કરવામાં આવે છે તો ફિઝિકલી ચેક કરતાં 5 કિલોગ્રામની ઘટ બતાવે છે, બરાબર. શોર્ટેજ ઊભી થાય છે, એ વસ્તુ ઓછી થઈ હશે, બગડી ગઈ હશે અથવા તો ઉડી ગઈ હશે, તો કંઈ પણ હોઈ શકે. આનું કે પેટ્રોલનું વાત કરીએ, પેટ્રોલ છે કે કોઈ લિક્વિડ છે તો ઉડી જાય અથવા તો ઘટ પડે. તો 31 માર્ચના રોજ આપણે શોર્ટેજ ઊભી કરશું. શોર્ટેજ કેટલી છે 5 કિલોગ્રામ. હવે 5 કિલોગ્રામમાં કઈ ભાવ લગાડશું તો કે 50 કિલોગ્રામ જે 21 રૂપિયાવાળું છે ફર્સ્ટ આપણી રો પડેલી છે એમાંથી ને શોર્ટેજ ઊભી થશે, કારણ કે આપણી મેથડ કઈ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો કે પહેલી જે થપ્પી હોય એમાંથી આપણે શોર્ટેજ ઊભી કરી શકીએ. તો 5 કિલોગ્રામ જેનો ભાવ લગાડશું 21 રૂપિયા અને ટોટલ અમાઉન્ટ બનશે 105 રૂપિયા. હવે બાકીનું જે છે એને આપણે લાસ્ટમાં બતાવશું. તો લાસ્ટ કેટલી છે તો કે 50 કિલોગ્રામમાંથી 5 કિલોગ્રામની શોર્ટેજ ઊભી કરી તો બાકી રહેશે 45 કિલોગ્રામ. એનો ભાવ છે 21 રૂપિયા 945. બાકીના 10 કિલોગ્રામ અને 300 કિલોગ્રામ એમનો આપણે રાબેતા મુજબ આગળ વધશું. તો આ રીતે લાસ્ટમાં જે આપણું બેલેન્સ છે એ બેલેન્સ 355 કિલોગ્રામ અને ટોટલ રૂપીઝમાં કન્વર્ટ કરશો તો 6875 રૂપિયાનું ફીફો મેથડ પ્રમાણે આપણું બેલેન્સ રહેશે. તો સ્ટુડન્ટ આ રીતે તમારે ફીફો મેથડ પ્રમાણે સ્ટોક રજિસ્ટર મેન્ટેન કરવાનું થાય. તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે પહેલાં જે વસ્તુ ખરીદી કરવામાં આવી હોય એ પહેલાં આપણે ઉત્પાદન વિભાગને મોકલવાની હોય છે. તો આ દાખલાને ફીફો મેથડ પ્રમાણે આપણે જોઈએ. હવે આ જ દાખલાને આપણે લીફો મેથડ પ્રમાણે ઓકે જે લાસ્ટમાં આપણે 150 કિલોગ્રામ 20 રૂપિયાવાળું અને 3000 રૂપીસમાં બતાવશું. ત્યાર પછી નેક્સ્ટ ડે એની કે 3 માર્ચના રોજ ઇસ્યુ કરવામાં આવે છે. કેટલા કિલોગ્રામ તો કે 50 કિલોગ્રામ. તો 50 કિલોગ્રામ આપણી પાસે એક જ મેથડવાળી વસ્તુ છે 20 રૂપિયાવાળી. તો 50 કિલોગ્રામ 150 કિલોગ્રામમાંથી આપણે મોકલશું તો 20 રૂપિયા ભાવ લગાડશું અને 150 કિલોગ્રામમાંથી 50 મોકલી દઈએ તો બાકી કેટલો સ્ટોક રહેશે 100 કિલોગ્રામ, જેનો ભાવ છે 20 રૂપિયા અને 2000 રૂપીસ. હવે નેક્સ્ટ ડે 9 માર્ચના રોજ પાછી ખરીદી કરવામાં આવી છે, પરચેસ થાય છે 200 કિલોગ્રામ 21 રૂપિયા 4200.
હવે શું કરશું કે બેલેન્સને આપણે એમને મેન્ટેન કરવાના છીએ. 100 કિલોગ્રામ અગાઉનો હતો અને 200 કિલોગ્રામ જે 9 માર્ચના રોજ ખરીદી કરવામાં આવી, ભાવ પણ એનો એ જ લગાડશું અને આગળ આ રીતે બેલેન્સને મૂકશું. નેક્સ્ટ ડે 16 માર્ચ. 16 માર્ચના રોજ આપણે જોવાના છીએ કે 150 કિલોગ્રામ મોકલવાના છીએ. તો 150 કિલોગ્રામની અંદર જે મેથડ છે તો કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે છેલ્લી આપણી પાસે કઈ રો પડેલી છે તો કે 200 કિલોગ્રામવાળી વસ્તુ પડી છે. 200 કિલોગ્રામ જેનો ભાવ છે 21 રૂપિયા. તો 200 કિલોગ્રામમાંથી 150 કિલોગ્રામ મોકલી શકીએ આપણે, તો 21 રૂપિયા ભાવ લગાડશું. 3150. તો જૂનો સ્ટોક 100 કિલોગ્રામ પાછો આવશે અને 200 કિલોગ્રામમાંથી 150 કિલોગ્રામ મોકલી દઈએ તો બાકી કેટલા વધશે? 50 કિલોગ્રામ જેનો ભાવ છે 21 રૂપિયા. 1050 રૂપિયા બેલેન્સમાં રહેશે. નેક્સ્ટ ડે 18 માર્ચ, રિટર્ન ફ્રોમ જોબ. તો જે જોબ ઉપરથી રિટર્ન કરવામાં આવે છે જેનો ભાવ આપણે 20 રૂપિયા લગાડશું, કારણ કે 3 માર્ચના રોજ આપણે એને 20 રૂપિયાવાળી વસ્તુ મોકલી હતી, તો આપણે 20 રૂપિયા પાછો ઇનવર્ડમાં લેશું, એની કે રિસિપ્ટ જ બતાવશું. હવે આપણી પાસે 3 પ્રકારની વસ્તુ બેલેન્સમાં રહે છે: 100 કિલોગ્રામ, 50 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ. 100 કિલોગ્રામ 20 રૂપિયાવાળું, 50 કિલોગ્રામ 21 રૂપિયાવાળું અને 10 કિલોગ્રામ 20 રૂપિયાવાળું. નેક્સ્ટ ડે 21 માર્ચના રોજ આપણે 300 કિલોગ્રામ પરચેઝ કરીએ છીએ. તો 300 કિલોગ્રામ 19 રૂપિયાવાળો પરચેઝ કરીએ તો પાછું બેલેન્સમાં 3 સ્ટોક જે જૂનો હતો એ પાછો રિપીટ કરશું: 100 કિલોગ્રામ, 50 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ. અને નવી ખરીદી જે 21 માર્ચના રોજ કરવામાં આવી, જેને 300 કિલોગ્રામ અલગથી મેન્ટેન કરશું 19 રૂપિયાવાળું. તો આપણી પાસે બેલેન્સમાં જોવા જઈએ તો 4 પ્રકારના ગુડ્સ પડેલો છે: 100 20 રૂપિયાવાળું, 50 21 રૂપિયાવાળું, 10 20 રૂપિયાવાળું અને 300 કિલોગ્રામ 19 રૂપિયાવાળું. હવે નેક્સ્ટ ડે 27 માર્ચના રોજ શું બને? 27 માર્ચના રોજ 100 કિલોગ્રામ આપણે મોકલવાના છીએ. તો લાસ્ટમાં જે ખરીદી કરી છે એમાંથી આપણે 100 કિલોગ્રામ મોકલશું. તો લાસ્ટમાં 300 કિલોગ્રામ ખરીદી કરેલી હતી, એમાંથી 100 કિલોગ્રામ મોકલી દઈએ, જેનો ભાવ લગાડશું 19 રૂપિયા અને બાકીનું બેલેન્સ રહેશે. તો બેલેન્સની અંદર જૂના 3 સ્ટોકને એમણે આપણે આગળ વધારશું. તો 100 કિલોગ્રામ, 50 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ બાકી રહેશે. તો કે 300 કિલોગ્રામમાંથી 100 કિલોગ્રામ આપણે 27 માર્ચના રોજ મોકલી દીધો, તો બાકીના 200 કિલોગ્રામ જે છે એનો ભાવ લગાડશું 19 રૂપિયા. ઓકે, તો આ રીતે લાસ્ટમાં જે ખરીદી કરીએ એને આપણે પહેલી વખત શરૂઆતમાં ઇસ્યુ કરશું. માનો કે 100 કિલોગ્રામની જગ્યાએ 500 કિલોગ્રામ આપણે મોકલવાનું હોય અથવા તો 400 કિલોગ્રામ મોકલવાનું હોય, તો પહેલાં આપણે કઈ મોકલીએ? તો કે 300 કિલોગ્રામ. ઘટે એ શેમાંથી લેવાના? તો કે એને આગલા દિવસે 10 કિલોગ્રામ પડ્યા છે. ફરી વખત ઘટે તો એને આગળ જોવાનું, તો કે 50 કિલોગ્રામ પડ્યા છે. અને છતાં પણ ઘટે તો એને આગળ 100 કિલોગ્રામ પડ્યા છે. તો આ રીતે ઘટતી જે બેલેન્સ છે એ આગળ આપણે લેતું જવાનું. લાસ્ટમાં 31 માર્ચ આવે છે. 31 માર્ચના રોજ શોર્ટેજ ઊભી થાય છે 5 કિલોગ્રામની. તો લાસ્ટમાં જે વસ્તુ છે એમાંથી આપણે શોર્ટેજ ઊભી કરશું. જો સ્ટુડન્ટ ફીફો મેથડ હતી તો ફીફોની મેથડની અંદર શોર્ટેજ આપણે ફર્સ્ટમાંથી ઊભી કરી હતી. લાસ્ટ એની ફર્સ્ટ આઉટ એટલે કે લીફો મેથડ હોય તો લાસ્ટમાં કેટલાનું બેલેન્સ પડેલું છે? તો કે 200 કિલોગ્રામવાળું છે. 200 કિલોગ્રામમાંથી 5 કિલોગ્રામની શોર્ટેજ ઊભી કરીએ તો એનો ભાવ લગાડશો 19 રૂપિયા. 95 રૂપિયાની નેટ અમાઉન્ટ આવશે. તો લાસ્ટમાં આપણે બેલેન્સ મળશે તો 100 કિલોગ્રામ 20 રૂપિયાવાળું, 50 કિલોગ્રામ 21 રૂપિયાવાળું, 10 કિલોગ્રામ 20 રૂપિયાવાળું અને 200 કિલોગ્રામમાંથી 5 કિલોગ્રામ શોર્ટેજ ઊભી થઈ તો 195 કિલોગ્રામ જેનો ભાવ 19 રૂપિયા લગાડશું. તો આ રીતે લીફો મેથડ પ્રમાણે આપણી પાસે સ્ટોક રજિસ્ટરની અંદર ટોટલ 4 પ્રકારની વસ્તુ છે અને ટોટલ કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 355 કિલોગ્રામ અને ટોટલ અમાઉન્ટ છે 6955. તો આમ જોઈએ તો બંનેની અંદર કિલોગ્રામ સરખો આવશે, પરંતુ ટોટલ અમાઉન્ટ્સમાં ફરક પડશે. આપ જોઈ શકો છો લીફો મેથડ અને ફીફો મેથડ પ્રમાણે બંનેની ટોટલ અમાઉન્ટ્સ અલગ અલગ આવે છે. ઘણા બિઝનેસમેનની અંદર ભાવ લેવા માટે એટલે કે માર્કેટથી નજીકનો ભાવ લેવા માટે લીફો મેથડ ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા ગુડ્સ એવા હોય કે જે જલ્દી નાશવંત થતા હોય અથવા બગડી જતા હોય તો ત્યાં ફીફો મેથડ અપનાવવામાં આવે છે. તો આ રીતે બંને મેથડ પ્રમાણે આપણે સ્ટોક રજિસ્ટર મેન્ટેન કરતા જોઈ ગયા. આગળ દાખલાની અંદર હવે જ્યારે મળશું ત્યારે વેટેજ એવરેજ મેથડ
મેથડ પ્રમાણે આ દાખલાને આપણે ગણતરીમાં ધ્યાનમાં લેશું. અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આમાં કંઈ પ્રશ્ન હોય તો જણાવજો, તો આપણે એના પર વધારે ડિસ્કસ કરશું. ઓકે.